આખું વિશ્વ આજે ફાધર્સ ડેની ઉજવણી કરી રહ્યું છે, પણ અમદાવાદમાં, ગાંધીનગરમાં, અરવલ્લીમાં કે પછી બ્રિટનમાં કોઈ એવું પણ છે કે જે પોતાના પિતાના અંતિમ સંસ્કાર માટે મૃતદેહ મળી જાય, એક શત વિકસિત થયેલો મૃતદેહ મળી જાય એની રાહ જોઈ રહ્યું છે. એક દીકરી છે જે ગાંધીનગરમાં બેઠી છે ને છેલ્લા 70 કલાકથી એ પિતાનો મૃતદેહ મળે અને એના એકવારે અંતિમ દર્શન કરી લે એની રાહ જોઈને બેઠી છે. દીકરીની પીડા, એ કલ્પાંત, એ જે અત્યારે આઘાત અનુભવી રહી છે, એ વજ્રાઘાત સમાન આઘાત જેને આપણે શબ્દોમાં ન વર્ણવી શકાય. પિતા અને દીકરી વિશે તો બહુ જ બધું કહેવાયું છે. વાત કરવી છે વિજયભાઈ રૂપાણીની દીકરી રાધિકા રૂપાણીની, કે જેણે જ્યારે વિજયભાઈ મુખ્યમંત્રી હતા અને જ્યારે એમણે રાજીનામું આપ્યું ત્યારે ઘણા બધા લોકો એવા હતા કે જે એમના માટે બોલ્યા હતા, એવું પણ બોલ્યા હતા કે આપ્યું નથી, રાજીનામું લઈ લેવાયું છે ને બીજું ઘણું જ બધું બોલ્યા હતા. એ સમયે દીકરી હતી કે જે પિતા માટે આગળ આવી હતી, પિતાની સંવેદનશીલતા એણે બતાવી હતી કે એના પિતા કેટલા સંવેદનશીલ છે, એના પિતા કેટલા લોકભાવનાવાળા છે, એના પિતા શું છે, એણે આખી એક પોસ્ટમાં એણે લખ્યું હતું. આજે રાધિકા રૂપાણીની નજરે વિજય રૂપાણીની વાત કરવી છે. એ પોસ્ટમાં એણે શું લખ્યું હતું? એ પોસ્ટમાં એણે લખ્યું હતું વિજય રૂપાણી એક દીકરીની નજરે. આગળ એણે લખ્યું હતું, કાલે બહુ જ બધા રાજનીતિક વિશેષજ્ઞ લોકોએ વિજયભાઈના કામો અને એમના ભાજપના કાર્યકાળની ઝીણવટથી વાતો કરી. એમનો ખૂબ ખૂબ આભાર. એમના મતે પપ્પાનો કાર્યકાળ એક કાર્યકર્તાથી શરૂ થયો અને પછી ચેરમેન, મેયર, રાજ્યસભાના મેમ્બર, ટુરિઝમના ચેરમેન, ભાજપના અધ્યક્ષ, મુખ્યમંત્રી વગેરે સુધી સીમિત છે. પણ મારી નજરે પપ્પાનો કાર્યકાળ 1979 મોરબી હોનારતથી ચાલુ કરી અમરેલી અતિવૃષ્ટિ, કચ્છ ભૂકંપ, સ્વામિનારાયણ મંદિરનો આતંકવાદી હુમલો, ગોધરાકાંડ, બનાસકાંઠાની અતિવૃષ્ટિ, તાવતે, કોરોનામાં પણ પપ્પા બધે જગ્યાએ ખડે પગે ઊભા રહ્યા છે. એ આગળ લખી રહી છે, આજે પણ મને યાદ છે કે કચ્છના ભૂકંપ વખતે મારા ભાઈ ઋષભને સ્કૂલના સભ્ય સાથે ઘર ભેગો કરી એ પોતે રાજકોટમાં ભૂકંપની અસર અને મદદ કરવા નીકળી ગયા હતા. પોતાના ભત્રીજાના લગ્નને એ સેકન્ડ પ્રાયોરિટી માનીને ભૂકંપના બીજા દિવસે બચાવની ઇન્ચાર્જ તરીકેની જવાબદારી એમણે સ્વીકારી હતી. એ લખે છે કે મને અને મારા ભાઈને એક દિવસ સાથે લઈ જઈને ભૂકંપની વાસ્તવિકતા સમજાવી હતી અને અમને રાહત ફંડમાં લોકોની સાથે બેસાડીને જમાડ્યા હતા. નાનપણમાં અમે રવિવાર ક્યારેય રેસકોર્સની પાડીએ કે થિયેટરમાં નહોતો માણ્યો. મમ્મી પપ્પા અમને કોઈ પણ બે ભાજપના કાર્યકર્તાના ઘરે લઈ જતા. આ એમનો રિવાજ હતો. સ્વામિનારાયણ મંદિરના આતંકવાદી હુમલા વખતે માય ફાધર વોઝ ધ ફર્સ્ટ પર્સન ટુ વિઝિટ ઇવન બિફોર મોદીજી વિઝિટેડ ધ પ્રિમાઇસીસ. મને સાથે લઈ ગયા હતા કે અમે રિયાલિટી અને લોક સંવેદના અનુભવી શકીએ. બહુ ઓછા લોકોને ખબર હશે કે તાવતે અને કોરોના મહાસંકટ સમયે રાત્રે 2-2:30 વાગ્યા સુધી જાગીને સીએમ ડેશબોર્ડ અને કોલથી પપ્પાએ બધી વ્યવસ્થા કરી હતી. લોકો વચ્ચે અને લોકસેવા એ જ એમનો મંત્ર છે. વર્ષો સુધી અમારા ઘરના સિમ્પલ પ્રોટોકોલ હતા. એ પ્રોટોકોલ પણ લખી રહી છે, કોઈનો પણ રાત્રે 3 વાગે કોલ આવે તો નમ્રતાથી જ વાત કરવી, એ ભલે રાત્રે 3 વાગે આવ્યો હોય તો પણ. બીજો પ્રોટોકોલ એ હતો કે ઘરે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ટાઈમે આવે, પપ્પા હાજર હોય કે નહીં, પણ ચા નાસ્તો એ માણસને કરાવવાનો જ. હંમેશા સાદો પહેરવેશ અને સાદો સ્વભાવ રાખવાનો. પહેલા ભણવાનું અને પછી મોજ મજા, આ પ્રોટોકોલ હતા. આગળ લખે છે, અમારા ભણતરમાં પણ મમ્મી પપ્પાનો ખૂબ ફાળો રહ્યો. પ્રોફેશનલ ઓર માસ્ટર ડિગ્રી વોઝ મસ્ટ ઇન આર હાઉસહોલ્ડ. અમે ભણી અને પગભર થઈએ પછી જ વી વેર અલાઉડ ટુ ઇવન થિંક અબાઉટ અધર ટ્રાઇવલ થિંગ્સ. આજે અમે બંને ભાઈ બહેન અમારા ફિલ્ડમાં સેટલડ છીએ. અમે ડાઉન ટુ અર્થ છીએ, ઓલ થેન્ક્સ ટુ આર પેરેન્ટ્સ. આજે પણ મને યાદ છે કે રાજકોટમાં રોડ પર પપ્પા સાથે સ્કૂટર પર જતા હોઈએ અને જો ક્યાંય પણ રોડ પર મોટો અકસ્માત કે ઝઘડો થયો હોય તો સ્કૂટર ઊભું રાખીને પપ્પા ભીડ વચ્ચે જશે, જરૂરી સૂચના આપશે, એમ્બ્યુલન્સ મંગાવશે. એમનો એ સ્વભાવ આજકાલનો નથી, એ એમનો જન્મજાત સ્વભાવ છે. હંમેશા ક્લિયર થિંકિંગ અને લોકોને મદદ કરવાનો સ્વભાવ
રહ્યો છે. એ સમયે જ્યારે એમણે પોસ્ટ કરી હતી રાધિકા રૂપાણીએ, ત્યારે એ વખતે ઘણું બધું એમણે સાંભળ્યું હતું જ્યારે વિજયભાઈ રૂપાણીએ રાજીનામું આપ્યું ત્યારે. એટલે એ પ્રસંગનો પણ ઉલ્લેખ એ વખતે કરી રહ્યા છે અને લખી રહ્યા છે કે કાલે મેં એક ન્યૂઝની હેડલાઇન વાંચી, વિજયભાઈ સોફ્ટ સ્પોકન ઇમેજ વર્કડ અગેન્સ્ટ હિમ. એવું કહી રહ્યા છે કે વિજયભાઈની જે સાદી ભાષા અને સાદી વાણી છે એ જ એમની અગેન્સ્ટમાં કામ કરી ગઈ. એ લખે છે રાધિકા રૂપાણી કે મારે એક સવાલ પૂછવાનો છે એમને, શું રાજકારણીઓએ સંવેદનશીલતા, શાલીનતા ન રાખવી જોઈએ? ઇઝન્ટ ઇટ ઇઝ નેસેસરી ક્વોલિટી વી નીડ ઇન અ લીડર? સમાજના બધા સ્તરના લોકો આવીને સહજતાથી મળી શકે એવું વ્યક્તિત્વ એટલે સોફ્ટ સ્પોકન ઇમેજ. જ્યાં જ્યાં દાદાગીરી કે ગુનાની વાત છે ત્યાં એમણે કડક પગલાં ભર્યા છે. સીએમ ડેશબોર્ડથી માંડીને લેન્ડ ગ્રેબિંગ એક્ટ, લવ જિહાદ, ગુજસી ટોક, દારૂબંધી એના સબૂત છે. પણ આખો દિવસ ગંભીર અને ભારે મુખમરા સાથે ફરવું એ જ શું નેતાની નિશાની છે? આટલું બધું કરપ્શન, નેગેટિવિટી ઇન્ડિયન પોલિટિક્સમાં પ્રિવેલન્ટ છે ત્યારે સાદું વ્યક્તિત્વ અને સાદો સ્વભાવ, વિલ ઇટ સર્વાઈવ? વિલ ઇટ બી ઇનફ? પણ હંમેશા પપ્પાએ એક જ વાત કરી છે કે પોલિટિક્સ અને નેતાની ઇમેજ ઇન્ડિયન મૂવીઝ એન્ડ એજ ઓલ્ડ પરસેપ્શનથી ગુંડા અને સ્વચ્છંદી લોકો જેવી બનાવી દેવામાં આવી છે. આપણે એ જ પરસેપ્શન બદલવાનું છે. પપ્પાએ ક્યારેય જૂથબંધી કે કાવા દાવાને સમર્થન આપ્યું નથી. એ જ એમની ખાસિયત છે. જે કોઈ રાજકીય વિશેષજ્ઞ વિચારતા હોય કે વિજયભાઈનો કાર્યકાળ સમાપ્ત, અમારા મતે ન્યુસન્સ કે રેઝિસ્ટન્સ કરતાં આરએસએસ અને બીજેપીના સિદ્ધાંતો પ્રમાણે સરળતાથી સત્તાના લોભ વગર પદ છોડવું ઇઝ મોર કરેજિયસ દેન એનીથિંગ એલ્સ. રાધિકા રૂપાણી, આ એમની પોસ્ટ છે. અને આજે એ જ દીકરી છે કે જેને મળવા પિતા જઈ રહ્યા હતા, જેની પાસે પિતા જઈ રહ્યા હતા લંડન, અને એ એર ઇન્ડિયાની ફ્લાઇટ જે 1:38 ઉડાન ભરે છે એના પહેલાં વિજયભાઈ રૂપાણી એરપોર્ટ પર પહોંચે છે અને એ એમના વાઈફને કોલ કરે છે ને એવું કહે છે કે અંજુ, હું પ્લેનમાં બેસી ગયો છું, થોડી વારમાં ટેક ઓફ થશે અને આવતીકાલે હું પહોંચી જઈશ. અને એ પછીની એ પરિસ્થિતિ છે જ્યારે અંજલિબેન રૂપાણી લંડનથી આવે છે ને એવું કહે છે કે મને એકવાર મોઢું બતાવી દો. આ બે અંતર શરૂઆતમાં અગાઉ પણ વાત કરી હતી કે આ દુર્ઘટના એ શું છે? આગની અંદર અને આગની બહાર લોકોની વચ્ચેનો જે તફાવત છે એ આ દુર્ઘટના છે. જે દીકરી પાસેથી પોતાના પિતાને લઈ જાય છે, એ દીકરીની મનોસ્થિતિ શું હશે કે જે પોતાના પપ્પા માટે આખી દુનિયા સામે લડે છે. આજે એને જોવા માટે એ જ હાજર નથી. એનું ક્ષત વિક્ષત થયેલું શવ પણ એના અંતિમ દર્શન નહીં કરાવી શકે, એનો ચહેરો નહીં બતાવી શકે. એટલી ગંભીર પરિસ્થિતિમાં, એટલી કરુણ પરિસ્થિતિમાં આ પરિસ્થિતિ અને આ દુર્ઘટના સર્જાઈ છે. વિજયભાઈ રૂપાણીના ડીએનએ મેચ થઈ ગયા છે અને આવતીકાલે રાજકોટમાં એમના નિવાસસ્થાને એમના અંતિમ સંસ્કાર કરાશે. પણ વિજયભાઈને આ દીકરીની નજરે હંમેશા યાદ રખાશે.